રાવણ લંકામાં મેદાનમાં આવ્યો ને રાવણ તો બહુ કરવા માંડ્યો. એને ખબર, રામ તો કેતો જ નતો. હા, એ તપસી, એમ તપસી ને એવું જ કેતો હતો. તને ખબર છે તું રાવણ સામો આવ્યો, નવગ્રહ મારા ઢોલીએ બાંધ્યા, હું ઈ રાવણ છું, આમ કરેલું, કૈલાસ ઉપાડેલો, બહુ મોટી મોટી કરવા માંડ્યો ને. ત્યારે ભગવાન રામના કાનમાં જાંબુવનજીએ એટલું કીધું કે પ્રભુ, રાવણ એટલી બધી મોટી મોટી કરે છે તો જરાક તમે કહી દો નહીં એને સામું કે શું, કે રાવણ તું મોટી મોટી રહેવા દે, તને 6 મહિના જેને બગલમાં દબાવી રાખ્યો તો ને ઈ વાલીને મારીને હું આવું છું, તમે કહી દો ને. રામને કોણે કીધું? જાંબુઓને કીધું. એને કહી દો કે 6 મહિના તને બગલમાં જેને દબાવી રાખ્યો તો એ વાલીને હું મારીને આવું છે, તમે કહી દો. રામે કીધું ને યુવા ધનને જીવનમાં ઉતારવા જેવું છે. ભગવાન રામે શું કીધું ખબર? જાંબુવાન 10 મોઢેથી બોલતા હોય ને જવાબ દેવાના ન હોય, એક જ મોઢેથી બોલતો હોય ને જવાબ દેવાના હોય. આ બહુ મોટી વાત છે, હૈખ્યા જેવું છે. 10 મોઢેથી બોલતા હોય ને જવાબ દેવાનો ન હોય, આપણે આપણું કામ કર્યું જવાનું હોય. એક મોઢેથી વાતો કરે એને જવાબ દેવા. અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન રાઘવેન્દ્ર સરકાર અને એનો ભાઈ લક્ષ્મણ જ્યારે મૂર્છિત થઈ અને પડ્યા હોય લંકાના યુદ્ધના મેદાનમાં, હું ઘણી વાર બોલ્યો છું મામા સાહેબ કે ભારતનો યુવાન કેવો હોય? રામ ભગવાન છે, પરાત્પર બ્રહ્મ છે, એ તો છે જ, પણ આ દેશનું યુવાન કેવો હોય એવી જો વાત કરવી હોય તો રામ ને લક્ષ્મણ 2 ભાઈઓ, 20-20, 22-22, 23-23 વર્ષના 2 ભાઈઓ અઘોર જંગલમાં હોય અને દુનિયાની મહાસત્તા જેની પત્નીનું હરણ કરી જાય. જોજો, રાવણ એટલે જેવો તેવો નહીં કાંઈ. હા, 9 ગ્રહ જેના ઢોલીએ બાંધ્યા હોય. ઇન્દ્ર મહારાજ ઇન્દ્રપુરીમાં લટાર મારે તો ઇન્દ્ર મહારાજ ઇન્દ્રાસન ખાલી કરી દે એવો રાવણ, ઈ જેની પત્નીનું હરણ કરી જાય. તેથી રામે રાડ્યું નહોતી નાખી, અયોધ્યાથી જજ મોકલો, મારી પત્નીને લઈ ગયા, હવે હું એકલા 2 ભાઈઓ જંગલમાં હું કરીએ એવું કીધું. વાટે જોઈ કોઈ સેનાને બોલાવી, નકર ભરત કઈ જેવી તેવી સેના હતી ત્યાં અયોધ્યામાં નહીં. હાહરિયામાં ન કીધું તમારી દીકરીને લઈ ગયા, થોડીક મદદ કરો. રામ ને લક્ષ્મણ 2 યુવાનો જંગલમાંથી રીંછને વાંદરા ભેળા કરી દરિયાની છાતી માથે પાળ બાંધી લંકાના ગઢના કાંગરાની સામે જઈને પડકાર કરીને કીધું તું, ગાય રાવણ, તું એક નહીં, તારા કુળમાંથી કોઈ સામો આવે અને જીવતો રહેવા દો તો દશરથનો દીકરો રાઘવેન્દ્ર નો કેવા ભલા માણસ, રામ નો કેવા ભલા માણસ. આ ભારતના યુવાનોની તાકાત છે, રાડ્યું નાખવાની ન હોય. બસ એટલું જ એક જ વાર કીધું, પછી હું તોડી નાખીને વીખી નાખીને એવું કાંઈ નહીં. ઈ ભગવાન રામ યુદ્ધના મેદાનમાં ઉતર્યા ત્યારે એનું વર્ણન કરવું હોય હાથલાના ટીંબે તો ગાટા હુકળ હઠીલા જોધ ભેરડીની શાન ગાજે ટાકો દૂધ ખજૂરી ઘટા દીખ લાને ફકુટી ચડા પ્રતિ ઉપાડે પકોળ ભેડા ભેડા પ્રતિ નાથ ઘોડા ઉપાડે. ગાટા હુકળ હઠીલા જોધ ભેરડીની શાન ગાજે ટાક દંડી દૂધ પ્રકૃતિ ઘટા દીખ લાને ફકુટી ચડા પ્રતિ ઉપાડે પકોળ ભેડા ભેડા પ્રતિ નાથ ઘોડા ઉપાડે. અને વાત હું તમને કવિ કહેતો તો, પાણી બીન મુક્ત કો ઝવેરી ખરીદે કોણ, પાણી બીન સુધર સિરોહી માત્ર નામ કી, પાણી બીન હઈ કો કુદાવે ખરીદે કોણ, પાણી વગરના ઘોડાને કોઈ લે નહીં, અને પાણી બીન દમ કેવો દામની ને કામ કી, પાણી વગરની વીજળી કાંઈ કામની નહીં, પાણી બીન પુરુષ કો નામ જો રહત નહીં, અને પાણી બીન દુનિયામાં પાણી વગરના પુરુષનું કેટલાય જન્મે ને કેટલાય આવે ને કેટલા જાય, પણ જેણે પાણી રાખ્યા, દેવાજ બોદરે પાણી રાખ્યું. આજ આપણા સેનાના યુવાનોએ પાણી રાખ્યું, મહારાણા પ્રતાપે પાણી રાખ્યું, અને ન ભૂલતો હું તો આપણા હરદાસમાં બેરાએ પણ પાણી રાખ્યું હતું ગામનું, હો માનપરનું. જેને પાણી રાખ્યું હોય એને યાદ કરવા જોઈએ. કિંમત પાણીની જ છે. આ પાણી, અરે નર જ્ઞાની તું પાણી ક્યાં જતન કર, પાણી મેં ગઈ સો જિંદગાની કોણ કામ કી. પાણીનું જે ટાણું હાચવી દે ને સીધી જ વાત, એટલે પરમાત્મા આપણા ટાણા હાચવા આવી જાય. જેને જેને હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. ટાણું વહી ગયા પછી કાંઈ છે જ નહીં, હું આમ કર પછી કાંઈ ન થાય. ટાણું હાચવી લ્યો. એટલે જગતના એવું ટાણા હાચવાની એક વાત યાદ આવી મને. તરવરિયો યુવાન, આઝાદીની ચળવળ ચાલે, દેશ આઝાદ થયો નહોતો. 20-22 વર્ષ કે 25 વર્ષનો યુવાન એક અંગ્રેજી થાણા ઉપર હુમલો કરી અને ભાગ્યો. રાતનું અંધારું, ભાગતો જાય, વાંહે ફાયરિંગ થતા આવે. ગાંડાની જેમ અંગ્રેજ પોલીસ એને મારવા તૈયાર હતી. ભાગતા ભાગતા આવું નાનકડું ગામનું પાદર, એક પરવાડી ઝૂંપડું, દીવો બળે, અંજવાળું ભાળીને હળી કાઢીને ક્રાંતિકારી યુવાન ઝૂંપડામાં ઘરી ગયું. ઓલી પોલીસ, અંગ્રેજ પોલીસ વાંહે દોડી આવતી હતી, સીધે રસ્તે વહી ગઈ. ઈ ખબર ન રહી કે આ તરીને ઝૂંપડામાં વહી ગયો જુવાન. ઝૂંપડામાં જઈને ધાંગડિયા જેવું દીધેલ હતું આમ ખોલ્યું, તો અંજવાળામાં જોયું એક વૃદ્ધ ડોશી અને એક 22 વર્ષની જુવાન દીકરી બે હુતા હતા, બેઠા થઈ ગયા.
એટલે કારણ કે ઓશિંતાનું કોઈ ઘરમાં આવી જાય એટલે ઓલે આમ કીધું કે હું ક્રાંતિકારી યુવાન છું ને અંગ્રેજ પોલીસ મારી પાછળ છે, મને થોડી વાર જગ્યા અહીંયા રહેવા દો. એટલે કીધું કોઈ વાંધો નહીં. એને કીધું કે અહીંયા નહીં આવે કારણ કે અંગ્રેજ પોલીસ આગળ નીકળી ગઈ. હવે આ દેશનો યુવાન જેટલો સુરવીર હોય એટલો જ સંવેદનશીલ હોવો જોઈએ, પાછો એટલો જ દયાવાન હોવો જોઈએ. એટલા માટે આ વાત કરું છું. એટલે પછી અંગ્રેજ પોલીસ આગળ નીકળી ગઈ. પછી ધીરે ધીરે બધા ઝૂંપડાના ખૂણામાં જોવા માંડ્યો યુવાન. અને એને કીધું કે તમે કોઈ પુરુષ નથી? એમ યુવાને કીધું કે ના પુરુષ કોઈ નથી. તમે બે જ છો? કે હા. ક્યાં બહાર ગામ ગયો છે? ડોશીના આંખમાં આંસુ આવી ગયા અને કીધું કે પુરુષ છે નહીં, મારો દીકરો, દીકરાની વહુ અંગ્રેજોએ મારી નાખ્યા. હું અને મારા દીકરાની દીકરી બે જીવી છે ભાઈ. એમ કરીને ડોશી રોવા માંડી. યુવાને શું કીધું ખબર? માં, તમારા જેવા વૃદ્ધ ડોશીના તપને કારણે તો અમે દેશને આઝાદ કરવા માટે લડીએ છીએ, અમારા જેવા યુવાનો. અને તમે રોવા માંડ્યા? તમારે હિંમત દેવાની હોય. દેશ આઝાદ થઈ જાય વેલા મોડો, તમે ચિંતા ન કરો, અમે આઝાદ કરશું. એટલે ડોશી એટલું કીધું, બેટા દેશ આઝાદ થઈ જાય, અંગ્રેજો ભાગી જશે, એ મને વિશ્વાસ છે તમારા યુવાનો કરી બતાવશે તમારા જેવા. પણ આપણા સમાજમાં અમુક કુરિવાજો છે, એમાંથી અમને કોણ આઝાદ કરશે? એટલે ઓલા યુવાને પૂછ્યું, માળી અત્યારે તમને કુરિવાજ હું યાદ આવ્યો? કે બસ એટલા માટે આ મારી દીકરી 22 વર્ષની છે, દીકરાની દીકરી, હું જીવું છું એટલા માટે ગાયના એકવાર લગ્ન કરી દઉં. પણ આ દીકરી 22 વર્ષની થઈ અને લગ્ન નથી થતા. અમારા સમાજમાં એવો રિવાજ છે, 5000 દહેજ આપે ને તો જ કોક મારી આ દીકરી હારે લગ્ન કરે. મારી પાસે 500 રૂપિયા નથી, 5000 દહેજ ક્યાંથી કાઢું ભાઈ? એના આંસુ આવે છે. એટલે મને યાદ આવી ગયું ને કે કુરિવાજમાંથી આપણને કોણ આઝાદ કરશે? તેથી કીધું કે તમારી આ દીકરીના લગ્ન માટે 5000 રૂપિયા દહેજ આપવા પડે? કે હા. પરી જેવી દીકરી છે ને? કે હા. 22 વર્ષની થઈ, લગ્ન નથી થતા. અને એમ કરીને ડોહી રોવા માંડી. અને તેથી આ તરવરિયો યુવાન હતો ને, ક્રાંતિકારી. સાંભળજો, સંવેદના કોને કહેવાય? ક્રાંતિ એને જ કહેવાય જેની અંદર સંવેદના પણ હોય. એ તરવરિયા યુવાને એટલું કીધું કે માડી સમજો, તમારી દીકરીના લગ્ન થઈ ગયા. અરે કેવી રીતે થાય? કોણ લગ્ન કરે? અમારી પાસે દહેજના રૂપિયા નથી. માડી, બાજુમાં અંગ્રેજનું થાણું છે પોલીસનું, ત્યાં જાઓ. દાદી દીકરી બે જાઓ, હું અહીં ઝૂંપડામાં બેઠો છું. ત્યાં તમે જાઓ, તમને 5000 રૂપિયા અંગ્રેજ પોલીસ આપશે અને તમારી દીકરીનું દહેજ આપીને લગ્ન કરી દો. અરે બેટા, મસ્કરી કરે છે? મજાક કરે છે? 5000 રૂપિયા કેવી રીતે? એ તો લોહી પીવે અંગ્રેજ પોલીસ આપણા. એ 5000 રૂપિયા આપે ખરા? કે આપે? કેમ આપે? ત્યારે યુવાને કીધું, અંગ્રેજને થાણે જઈને એટલું કહેજો, જે ક્રાંતિકારી યુવાન ઉપર તમે 5000 ઇનામ રાખ્યું છે, એ ચંદ્રશેખર આઝાદ અમારા ઝૂંપડામાં બેઠો છે, એટલે તમને 5000 મળી જાય ને તમારી દીકરીના લગ્ન કરી દેજો. આટલી ક્રાંતિ સાથે સંવેદના પણ હોય એ ભારતનો યુવાન હોય. અને તેથી ડોશી રોવા માંડી. અને 22 વર્ષની દીકરીએ બાવડું પકડ્યું ચંદ્રશેખરનું. મારા વીર, મારા ભાઈ, તારા જેવા વીર જે બહેનોના માટે આટલું કરવા તૈયાર હોય, પકડાઈ જવા, જીવ દેવા. હવે ક્રાંતિની સેનામાં જોડાઈ જવું, મારે લગ્ન નથી કરવા. હવે તો દેશને આઝાદ કરવો છે, બીજું કાંઈ નથી કરવું. આ ભારતની ધરતી છે. એટલે કહેવાનું મન થાય, લડ્યા હલ્દી મેદાન માંથી યવ નોની ફોજ હામે વાત વાત આજા શાહી મોગ નોની ફોજ માંથી કેકલો કાટકો રાણો હાટીકો. લડ્યા હલ્દી મેદાન માંથી યવ નોની ફોજ હામે વાત વાત આજા શાહી મોગ નોની ફોજ માંથી કેકલો કાટકો રાણો હાટીકો. એકલાવીના બકુના મંડાણ માંડ્યા રાજપૂતી ફોજ માંડે. અરે થામિયા ધરાવો રખબલી અમણી રતન પાકતા કેવાનો ઈ છે કે આ આપણી ધરા. પણ દાદાએ થોડી યાદી કરાવી. દાદાએ પણ હું પણ આ ગીત આજે સમગ્ર ગુજરાત અને દુનિયામાં જ્યાં ડાયરો હોય કે ગરબા હોય કે કોઈ પણ પ્રોગ્રામ હોય, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, લંડન, ક્યાંય પણ પ્રોગ્રામ હોય કે ગુજરાત, ભારત, ત્યાં મારું આ ગીત બધે ગવાય છે આજે. એટલા માટે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવ બીજો માત જ નો થાય. મારી મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન.
ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. ભગવાન દ્વારકાધીશ, દ્વારકાના દેવની તો વાત જ ન થાય એવો દ્વારકા વાળો આપણે અહીંયા બેઠો છે. બહુ સરસ અદ્ભુત રીતે એના ઉપર તો આપણે કલાકોની કલાકો સુધી બોલીએ તો પરમાત્મા પીઠ ધરણી ધર પાટલી હરસુત લેખણ હાર તબ તોરા સરિતા તણો પરમ લભે નહીં પાર. આ ભાગશાળી પટ્ટો છે. અહીંયા મામાના કુળદેવી માં હર્ષદ બેઠી છે, જોગમાયા જાગતી જોઈ જગદંબા. અને મૂળ મામા વર્ષોથી જાય ત્યાં, એમનો પરિવાર અહીંયા પણ. અને આ શનિદેવ મેં જેમ વાત કરી એમ મૂળ મામાએ શરૂઆત કરાવીને પછી આપણા વડાપ્રધાન શ્રી આવી ગયા, અમિત શાહ સાહેબ આવી ગયા, બધા અહીંયા નાનકડા ગામમાં આવી ગયા. એવી આ ધરતી, અહીંયા શનિદેવ બેઠા છે, હાથી ઉપર જેમની સવારી છે. અને એટલે આ આખી ધરતી જ આપણી એવી છે. પણ દ્વારકાના દેવની વાત જ ન થાય એવું આ ગીતમાં લખ્યું છે કે વાત શું કામે ન થાય. એની એક મને ગમતી નાનકડી વાત છે. ભગવાન કૃષ્ણ અને અર્જુનને એકવાર વાતમાં વાદ વિવાદ થયો. એટલે ઓલો વિવાદ નહીં પણ મીઠો વિવાદ. વાતમાં એમ ભગવાન કૃષ્ણે એવું કીધું કે ભાઈ સમય બળવાન છે અર્જુન, સમયમાં બધું હોય. એટલે અર્જુને કીધું નહીં નહીં નહીં, સમય બમયનું કાંઈ આવે જ નહીં. બળવાન હોય તો પુરુષ બળવાન, હું જ બળવાન. મારા ગાંડીથી હું સમયને પણ બાંધી શકું, ગમે એ કરી શકું. કૃષ્ણ ભગવાને કીધું કે ખોટું છે, સમય બળવાન છે. અર્જુન કે પુરુષ બળવાન છે. એ બેયને હામામો વાતમાં થયું ને પછી ભગવાને અર્જુનને કીધું, વાત નાનકડી પણ મજા આવશે. ભગવાને અર્જુનને કીધું તને એમ લાગતું હોય કે સમય બળવાન નથી, પુરુષ બળવાન છે, તો તું આ જંગલમાં જા, ધનુષ ખંભામાં લઈને જા, એકલો જા. તો અર્જુન તો ગાંડી ખંભામાં નાખીને ઉપડ્યો કે મને એમ કે એકલો જા, હું તો ગમે નહીં આવ્યો જાઉં ને. જંગલમાં ગયો અર્જુન, હાયલો જાતો તો એમાં કોઈ બાયુ માણસ રાયડું નાખતી હોય ને એવો અવાજ આવ્યો. તો હળી કાઢીને દોડીને અર્જુન ન્યા ગયો. ત્યાં ગયો બે સ્ત્રીઓ ઉભા હતા, સામે વિશાળ કાયા વાળો યોદ્ધો ઉભેલો, એવો વિશાળ યોદ્ધો. અને બાયુ બેઠા હામાં ઉભા હતા એને કહેતો હતો તમે બે બાયુ ઘરેણા બધા મને કાઢી દો, નકર બેયને માથા પછાડીને મારી નાખીશ. અને અર્જુને પડકારો કર્યો, અય બેવલા, બાયુ હામી બાયુ ચડાવે છે, મરદનું ફાડ્યું હોતો મારા હામો આવ્યો તો ખબર પડે. તો બોલો આમ જોઈને અર્જુનને કે તારા જેવાને જ ગોતું છું. હામો ફર્યો ઓલો. અર્જુન કે માટી થા, ઓલો કે જન્મો તે થોડો માટી થો, તું માટી થા. તો કે વયો આવ્યો. અર્જુને ગાંડીવ માથે આમ ધનુષને ચડાવીને ટંકાર કર્યો. ગાંડીવ ટંકાર હુંકાર કરી અર્જુન ભુજા બળ ઉછળતો અને ધાણા નાના કરતું બાણ છોડ્યું. બાજરાના મલોખાને જેમ ભાંગી નાખે છોકરું એમ અર્જુનના બાણને ભાંગી નાખ્યું. આમ કરીને ઓલા યોદ્ધા હોય યોદ્ધાએ. અને ઓલો હામો હાલતો થયો તો અર્જુન મૂંઝાણો. અર્જુન બાણ પછી બાણ મીંડો છોડવા, ઓલો પકડીને બાણને કાટ કાટ ભાંગી નાખે, પકડીને ભાંગી નાખે. અર્જુન મૂંઝાણો, આ તો માજો મારી નાખશે. એ અર્જુન પાછા પગે હટતો તો એમાં અર્જુનને પાછળ કંઈક ભટકાણું. આમ જોયું ને તો એક એવો ને એવો યોદ્ધો આડો પડ્યો હતો. ઓલો યોદ્ધો જે આવતો હતો ને એવો ને એવો એક યોદ્ધો આડો પડ્યો હતો. એનો એક હાથ કપાયેલો, એક પગ કપાઈ ગયેલો. એ આડો યોદ્ધો પડ્યો હતો ને એને અર્જુને કીધું, બુડતો માણસ તણખલું પકડે ને એમ, એ કે મને બચાવી લે. તો ઓલો બેઠો થયો યોદ્ધો, બેઠો થયો ને તો અર્જુન એને ખંભે ફૂંકતો હતો, ઉભા ઉભા એવો હતો. એ બેઠો થયો ને પછી કે અર્જુનને કે મારી પાછળ વહી આવ્યો, તારું રૂવાડું ખાંડું ન થાય. અર્જુન વાહે વહી ગયો. ત્યાં ઓલો યોદ્ધો આવ્યો, સેટે ઉભીને પડકારો કરીને કે છોકરો અહીં નીકળ્યું તું, ક્યાંય બેઠું દેખાય છે? ઓલો કે મારી વાહે જ ઉભો હોય. તો અર્જુન કે આ આશરો આપીને પછી મરવી નાખશે. અર્જુન મૂંઝાણો. તો અર્જુન અહીંથી ઊંચો થઈને કે તો પેલા આશરો હું કામ આપ્યો? કે હું કામ કેશો મારી વાહે છે? એ કે તું બેઠો ઉભો રહે નહીં, કે તારો રૂવાડું ખાંડું ન થાય. ઓલો હામો આવતો તેને ઓલો એક હાથ કપાઈ ગયેલો, એક હાથે કે પાછો વળી જાય, ઓળખે છે ને મને, હું કરી શકું. આગળ કે ઉભો થયો ને એક પગે તો એક નાખી. તો ઓલો યોદ્ધો ભાગી ગયો, જે અર્જુનના બાણ ભાંગી નાખતો તો એ ભાગી ગયો. પછી અર્જુન હળી કાઢીને મોર આવ્યો. અને પછી શું કે ખબર? ઓહો હો હો હો, તમે છો કોણ? કે તમને ખબર નથી હું કોણ છું હજી? હો
હજી અર્જુન કે તમને ખબર નથી, હું મારી ઓળખાણ આપું પછી ખબર પડી છે. બોલો, અમુક ને એવું હજી કે હું મારી ઓળખાણ આપું પછી ખબર પડી છે. પૂરું થઈ ગયું તોય અર્જુન કે હું મારી ઓળખાણ પછી આપું, પેલા મારી વાત સાંભળો. હું એવો યોદ્ધો છું, તાકાત નથી મારી સામે કોઈ લડી શકે. એને બદલે મારા બાણ ઓલો ભાંગી નાખતો હતો, તો હું કેવો, ઓલો યોદ્ધો કેવો. ઈ મારા બાણ હાથેથી ભાંગી નાખતો હતો, ઈ યોદ્ધો તમને જોઈને બીન ભાગી ગયો. તો તમે કેવા, અને તમે આવા તાકાત વાળા હોવ તો તમારો એક હાથ ને પગ કોણે કાપ્યા ઈ તો કયો. ઓલો યોદ્ધો કે છે એવું, આ ધરતીમાં તે કૌરવો અને પાંડવોનું યુદ્ધ થયું હતું કે હા, એમાં હું કૌરવી સેનામાં ઉભો હતો, પાંડવી સેનામાંથી બાણ આવતા હતા અને શબ્દવેદી એ બધા બાણને હું ભાંગી નાખતો હતો, પણ શબ્દવેદી બાણ માર્યા એક અર્જુન નામનો યોદ્ધો હતો. એમાં શેટેથી જોયો જેવો તેવો અર્જુન નામનો યોદ્ધો હતો, એને શબ્દવેદી બાણ મારી અને મારો એક હાથ ને પગ કાપી નાખ્યા છે. હું જીવું છું એટલે 5 માંથી એકાદો મળે ને તો કાચે કાચો ખાઈ જાવ છે. અર્જુન કે જય શ્રી કૃષ્ણ, થોડુંક ઉતાવળમાં છું એટલે પછી નિરાતે ઓળખાણ આપીશ. અટાણે મારે છે ઉતાવળ છે કરી નીકળી ગયો. અર્જુન તેદી ઓળખાણ નહોતો આપી. હું અર્જુન છું, ભલા માણસ ટંકારે ધનુષ તણે, આખી ધરતી ધ્રુજાવે, એને એદી કાબા ખવરાવે, આ તો સમય બુરો સાંભળા. એટલે કેવું પડે, ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના દેવની તો વાત જ નોખા. મારી મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, કર્યા ના ફર્યા મારી જાહેરાત. મારા પરમ મિત્ર મનીષભાઈ જાડેજા લંડન યુકે થી છે અને એની અમારી એક સરસ જાહેરાત છે. 11 જુલાઈ 11/7/2025 11 જુલાઈના લેસ્ટર યુકે રામગઢિયા હોલમાં અમારો લોટસ પ્રોડક્શન દ્વારા અદ્ભુત પ્રોગ્રામો ત્યાં થાય છે. 11/7 અમારો લેસ્ટર રામગઢિયા હોલમાં પ્રોગ્રામ છે. એટલે અહીંના કોઈ ત્યાં આવતા હોય, ખગાવાલા હોય એને કહી દેજો કે ત્યાં પ્રોગ્રામ સાંભળવા બધા આવી જાય. એટલા માટે ચારણ નો ભીમરાણા લેહ, દેહુર ઘડિયાનો ઢોલરિયો